દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી 55 માછીમારી બોટને એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવી છે। પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે દરિયાઈ વિસ્તારમાં કાર્યવાહી કરી અને નિયમોનો ભંગ કરતી આ બોટો પકડવામાં આવી છે। લાઇન ફિશિંગ જેવી અનધિકૃત માછીમારી પ્રવૃત્તિ સામે સખત પગલાં લેતા પોલીસે તમામ બોટ જપ્ત કરી તપાસ શરૂ કરી। આ કાર્યવાહીથી સ્થાનિક માછીમારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। પોલીસે જણાવ્યું છે કે વધુ તપાસ બાદ સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં ઇલીગલ લાઇન ફિશિંગની એક્ટિવિટી કરી માછીમારી પ્રવૃત્તિને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ, જે અંતર્ગત અલગ અલગ 4 ગ્રુપોમાં ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગની એક્ટિવિટી કરતી અંદાજે 55 જેટલી બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવામાં આવેલ।